અમદાવાદ રાજ્યમાં ઉત્તરથી ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે. રાજ્યભરમાં ઠંડીનો પારો ગગડ્યો છે. આ સાથે ઠંડા અને સૂકા પવન ફૂંકાતા ઠંડીનો ચમકારો વધારે અનુભવાઈ રહ્યો છે. ત્યારે નલિયામાં તો ઠંડીએ ભૂક્કા બોલાવી દીધા છે. આ સિઝનમાં પહેલીવાર નલિયામાં 3.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગુજરાતમાં 5 જગ્યાએ સિંગલ ડિજિટમાં તાપમાનનો પારો પહોંચ્યો હતો. જ્યારે અમદાવાદમાં પણ તાપમાનનો પારો 12 ડિગ્રીની નીચે સમેટાયો હતો. હવામાન વિભાગે ગુજરાતમાં ઠંડી વધશે કે ઘટશે તે અંગેની આગાહી કરી છે તે જોઈએ. નલિયાની આજની તસવીર. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે ગુજરાતના વિવિધ વિસ્તારોના તાપમાનની વાત કરીએ તો ગુજરાતમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં 3.8 ડિગ્રી નોંધાયું છે. નલિયાનું તાપમાન સામાન્ય કરતાં 6 ડિગ્રી નીચું છે. અમરેલીમાં પણ તાપમાન ઘટીને 7.6 ડિગ્રી પર પહોંચ્યું છે. આ સાથે રાજકોટમાં 8.9, ભુજમાં 9, ગાંધીનગરમાં 9.5, અમદાવાદમાં 11.6, ભાવનગરમાં ડીસામાં 12, વડોદરામાં 12.4, સુરતમાં 14 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. એક દિવસ પહેલા 6.4 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું. જ્યારે અમદાવાદમાં પણ તાપમાનનો પારો ગગડીને 12 ડિગ્રીએ પહોંચ્યો હતો. નલિયાની આજની તસવીર. અમદાવાદ શહેર સહિત ગુજરાતના વિવિધ ભાગોમાં વહેલી સવારે ધુમ્મસની ચાદર છવાઈ હતી. અમદાવાદનો 250 ને પાર પહોંચ્યો છે. શહેરમાં ઠંડીના ચમકારા સાથે હવા પ્રદૂષિત બની છે. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આજે અમદાવાદમાં 12 ડિગ્રી તાપમાન નોંધાઈ શકે છે. ઠંડીની સાંકેતિક તસવીર. હવામાન વિભાગે શનિવારે આપેલી માહિતી પ્રમાણે આગામી 2 દિવસ માટે 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો નોંધાશે. ત્યારબાદ સમગ્ર પ્રદેશમાં ધીમે ધીમે 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શક્યતા છે. નોંધનીય છે કે નલિયામાં આજે 3.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાતા માઉન્ટ આબુ જેવો માહોલ છવાયો છે. આખા નલિયામાં બરફની પાતળી ચાદર છવાઈ હતી. ઠંડીની સાંકેતિક તસવીર. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે હાલમાં ગુજરાતમાં ઉત્તર પૂર્વીય ઠંડા પવનો સીધા ફૂંકાઈ રહ્યા હોવાથી ઠંડીનું જોર વધ્યું છે અને સમગ્ર રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી તીવ્ર ઠંડીનું મોજું ફરી વળ્યું છે. ઉત્તર પૂર્વીય ઠંડા પવનો ફૂંકાવાને કારણે લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. તેથી વહેલી સવારે અને મોડી રાત્રે જનજીવન પ્રભાવિત થયું છે. ઠંડીની સાંકેતિક તસવીર.